હેલો મિત્રો, કેમ છો? ફરીથી તમારું બધાનું મારા એક નવો બ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે. તો મિત્રો, તમે આની પહેલાં જો બ્લોગ જોયો હશે ને તો તમને ખબર હશે આપણા ઘરેથી જોરો શોરોથી કામ ચાલી રહ્યું છે આપણા ઘરે અત્યારે. અને ભાઈ તમે જોયું છે કે કાલે રેતી પણ આવી ગઈ ને બધું અત્યારે એવી રીતના નાનું મોટું કામ છે. કાલે આપણે કોઈ બપોર પછી કામે રહ્યા અને ભાઈ એવું બધું છે. તો ભાઈ અત્યારે પાછી ગુડને મોર્નિંગ થઈ ગઈ છે, નાઇટ તો નહીં મોર્નિંગ થઈ ગઈ. આપણે સરસ મજાનો એટલે નાસ્તો કરી લે પછી પાછા કામે ચડી જાય. અને ગાઈસ આજનો દિવસનું જ કામ છે, કાલ તો લગભગ પૂરું થઈ જાય. અને આજે સેન્ટિંગવાળા પણ આવી ગયા છે એના સરિયાન પિંજરા બનાવવા માટે અવરાઈ કરવા. તો ભાઈ આપણા બ્લોગમાં બના રહે તો મજા આવશે. મિત્રો, આપણે સરસ મજાનો નાસ્તો કરી લીધો છે અને ભાઈ હવે છે ને આપણે કામે થોડુંક કરી લીધું છે, પણ મેં ત્યાં ન દેખાડો વ્લોગમાં, કેમ કે એ બધા છે ને શરમાઈ કે અમને વ્લોગમાં ન રહેતો, એટલે મેં કંઈ વ્લોગમાં ન લીધું. આપણે ભાઈ ઘણું કામ કરી દીધું છે, થોડુંક બારાક મૂકવાની છે, સંદાસ એ મૂકી છે. સેન્ટિંગવાળા પણ આવી ગયા છે, અહીંયા કામે ચડી ગયા છે. અને છે ને અત્યારે સરસ મજાની ચા આવી ગઈ હતી એટલે ચા પી લીધી છે. અને પાછા બધા ચડી ગયા છે. જો અમે બારાક મૂકેલું છે, ચા પી લીધી છે અને પાછા ચડી છે, કામે ચડી જાય. અત્યારે શરબત આવ્યું હતું એટલે શરબત પી લીધું છે. અને હવે ઈટું ઘટી છે એટલે અહીંયા ટ્રેક્ટર મંગાવ્યું છે. અને હવે થોડીક વાર મેં પોળો ખાઈ લઈ, રેતી નાખી દીધી આપણે. એવું જોવા હવે ખાપવાનું કામ ચાલુ છે. જે બધે તો નથી પણ તો એને રાજી ખુશીથી બધાને પેપ્સી ખવડાવી દીધી છે, કેમ કે તડકો એટલે બપોરનું કામ પૂરું થઈ ગયું, લંચ ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં સરસ મજાનું જમી રહ્યા પછી આરામ કરી પાણી આપણે જમવાનું કામ પતાવી દીધું છે ભાઈ. તો થોડીક વાર આપણે આરામ કરી લઈએ અથવા વિડીયો અપલોડ કરીને ભાઈ આપણે અત્યારે પ્લાન ચેન્જ કર્યો. હવે આપણે જવાનું છે બ્લોગ અપલોડ કરવા, કે આપણે કાલે ગયા હતા ને લોકેશન જવાનું છે. આ બધું થોડા બ્લોગ અપલોડ કરીને, કેમ કે આપણે ફાઈ ગયા હોય ત્યાં જ આપણે ત્યાં બહુ ફાસ્ટ ફાઈ ગયા સારું આપણું તરત અપલોડ થઈ જાય. મેં કીધું હાલો હવે તડકો દીધો તો હમણાં કામે પાછા જોતા કીધું હાલો આપણે બ્લોગ અપલોડ કરતા હવે પહેલાં બ્લોગ અપલોડ કરીએ. તો ભાઈ જો આવા ખડા તડકાના નીકળી ગયા જઈ પેલા આવી આપણો ત્યાં ઓલા બધી ઠંડુ પાણી પી પાછા આવી જાય એ કામ શરૂ થઈ જાય. તો ભાઈ આપણે અહીંયા પહોંચી ગયા છે લખડા પીરે. તો ભાઈ હવે આપણે પહોંચી ગયા છે એટલે ભાઈ તડકો તો ગજબનો તડકો ભાઈ. જો ભાઈ છે ને આની કરતાં તડકો પડી જાય ને એ સારું, કેમ કે તડકો પડી જાય ને તો બહુ આમ ઓલું ન લાગે. આ તો પેલા વરસાદ આવે વાદળા છે પાછો તડકો, વરસાદ આવે વાદળા એ તડકો બહુ લાગે. એને કરતાં આમ હરખું કાંક થાય ને તો આમ બધાને ઓલું ને. આ તો બહુ અત્યારે કેટલો 35-36 ડિગ્રી છે પણ અમે જોયું હતું ને અમને ગામે ત્યારે. તો હવે એટલે કે છે ને પેલા તડકો ફૂલ પડી જવાય પછી વરસાદની સિઝન. આ તો વરસાદ આવે પાછો એ નહીં થાય. તો ચાલો આપણે આવી ગયા વ્લોગ અપલોડ કરીને પાછા આવી, કેમ કે હમણાં ફોન આવશે ચાલો હવે ક્યાં છો હવે કામે ચડવાનું છે, કેમ કે આજનો દિન જ છે. હવે તો હમણાં અડધું તો ઉપાડી લીધું, અડધું કામ છે તો અડધું પૂરું કરી દે ભાઈ. એનું પતે ઓલા સેન્ટિંગવાળા પોગી ગયા હવે એ એના હરિયાન બરિયાન કાપીને એનું કામ કર્યા કરે. ચાલો ભાઈ પેલા આપણે વ્લોગ અપલોડ કરી દે ભાઈ જવા દઈએ. આવ્યો એને અડધી કલાક થઈ ગઈ છે ને ભાઈ. હવે આપણે બ્લોગ જે આપણે કામ હતું ને બધું પતાવી દીધું છે ને હવે આપણે જ આવી ઘર કોર, કેમ કે હવે કામે ચડવાનો પણ ટાઈમ પૂરો થઈ ગયો છે. એટલે કે કામે ચડવાનો ટાઈમ હવે થઈ ગયો છે. તો ઓલા સેન્ટિંગવાળા પણ ચડી ગયા છે. ચાલો હવે આપણે જાવી જોવી અને કામે ચડી જાવી. બીજું તો હું પછી બહુ વાર ન લગાડી ને. હાલો ભાઈ જાવી. તો આપણે અહીંયા ઘરે પહોંચી ગયા ત્યાં ને ભાઈ હજી તો અહીંયા કોઈ કામે નથી ગમતો, જ્યાં કોઈ દેખાતું નથી. તો મિત્રો હાલો હું તમને એ બને છે ને ઘરનું વિશે બધી માહિતી આપી દઉં. આમાં કેટલા રૂમ છે શું છે તે બધું. તો ભાઈ જો એક રૂમ આ છે, એક રૂમ આ છે, આ રસોડું છે, આ ઓસરી છે, પછી મિત્રો આ છે ને સંડાસ બાથરૂમ છે, અને આટલું એનું ફળિયું પાર્કિંગ પછી એનાથી ના આગળ. તો ભાઈ આવી રીતના આટલા કામ પહોંચ્યું છે. આજે તો કામ પૂરું થઈ ગયું એટલે કંઈ વાંધો નહીં આવે. પછી તો આજ તો થઈ જાય પૂરું, મને એવું લાગે છે આજ થઈ જાય ભાઈ. તો હજી તો કોઈ કામ નથી થઈ ગયું, હજી તો બધા આરામમાં છે. આપણે કોઠા વહેલા હોઈએ અને હજી બેસવાનું વાતાવરણ સારું હતું. પાછા 3 વાગી ગયા છે એટલે આપણે પાછા કામે ચડી ગયા છે. ને જો જંકરનું કામ ચાલુ થઈ ગયું. આ ભાઈ ઈટો અંબાવે છે અને સામે માલ કાપે છે, કામ ચાલુ થઈ ગયું છે મોબાઈલ નહીં. પિલોર પણ પૂરો થઈ ગયો, ઘીસી મારે છે ભાઈ. હવે આગળ અહીંયા બારી મૂકવાની છે. આપી દીધો તો ત્યાં 5 ઈંટો આવી ગઈ છે. જો હજી ઠલવી છે ને ભાઈ, પાણી ને એવું બધું ચા પાણી પીવે છે. તો ત્યારે ઈંટો આવી ગઈ છે. સેન્ટિંગવાળા છે સામાન લેવા ગયા.
ભાઈ અત્યારે આપણે બધું કામે પૂરું થઈ ગયું છે, એટલે કે આપણે બધું અત્યારે જે લિન્ટર મથાણ કુલ 4 દિવસ થયા, એટલે કે ગાઈસ આપણે એ બધું એનું કામ હતું ને મારા મોર બાપુની આપણે બધું પૂરું જ કરાવી દીધું છે. અને અત્યારે સાંજ પડી ગઈ છે ને આપણે સરસ મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા, અને સેન્ટિંગ વળાય પાછો એના પાટિયા બધું ટોટલ લાવી ગયો. હવે છે ને કાલે સાંજેનું કામ છે, એટલે કે સોરી કાલે સવારે આવીને એનું કામ શરૂ કરી દે, પાટિયા ગોઠવશે એ બધું એનું કામ શરૂ કરી દે. ત્યાં પછી કોમ્બી ભરી નાખશે, પછી થોડાક દી રહે પછી ત્યાં માથે મથાળો કરી એટલે પછી સ્લેબનું એવું બધું, એટલે ટોટલી એવું બધું દેખાડતું જશે ને. અત્યારે તો અહીંયા કામ પહોંચ્યું છે, હવે અમારું પૂરું થઈ ગયું છે. તો ભાઈ આપણો વ્લોગ આજ પૂરો થઈ ગયો છે, તો આવજો, મળવી નવો વ્લોગ.